परमगुरु पाठशाला संकुल सतकेवल विद्या मंदिर सारसार। हूँ पंकजभाई परमार आज धोरण 9 गणित विषय में स्वाध्याय 2.3 अभ्यास करावीश। तो ये पहला આપણે થોડીક વાત કરી લઈએ કે આપણે ભાગાકાર વિશે વાત કર્યા છે, તેની થોડી અહીં વાત કરવી છે। ધ્યાનથી જોજો કે ભાગાકારમાં આપણે શું કરીએ છીએ, તો વચ્ચેની સાઈડ અંદરની સાઈડ હોય છે ભાજ્ય, બહારની સાઈડ હોય છે ભાજક, અહીંયા જે હોય છે ભાગફળ અને જે છેલ્લે મળે છે એને આપણે કહીએ છીએ શેષ। તો આટલી વસ્તુ ભાગાકારમાં હોય છે, બરાબર છે। હવે આને આપણે એક સીધી લીટીમાં એક સૂત્ર સ્વરૂપે ગોઠવવું હોય તો કેવી રીતે ગોઠવી શકીએ, તો ધ્યાનથી જોજો। તો જો આ ભાજ્ય એટલે શું કહેવાય, તો જો આપણે એક સાદું એવું સિમ્પલ ભાગાકાર કરીએ, જેમ કે 5 ને 2 વડે ભાગીએ તો 2 એકા 2, 2 દુ 4, કેટલા આવ્યા 1, માઇનસ કરીએ તો શેષ 1 આવી। ભાજ્ય કેટલા 5, ભાજક કેટલા 2, ભાગફળ કેટલા આવ્યા 2 અને શેષ આવી 1, બરાબર। હવે ધ્યાનથી જુઓ એટલે આપણે 5 બરાબર એવું લખી શકીએ, અહીંયા 5 બરાબર, તો આ 2 અને આ 2 એટલે શું છે ભાજક, અને આ 2 એટલે શું છે તો ભાગફળ। તો આ બંનેનો ગુણાકાર કરો તો 2 દુ 4, 4 ને આ શેષને આની અંદર ઉમેર દો તો 5 થાય છે। એટલે જો ભાજક 2 ગુણ્યા ભાગફળ 2 વત્તા 1 આવું લખી શકાય, વત્તા શેષ, બરાબર છે કે નહીં। તો એવું જ આના માટે લખી શકાય, શું લખાશે ભાજ્ય બરાબર ભાજક અને ભાગફળનો, ભાજ્ય બરાબર ભાજક અને ભાગફળનો ગુણાકાર વત્તા શેષ, તેવું અહીંયા લખી શકાય। એટલે શું લખી શકાશે, ભાજ્ય બરાબર ભાજક વત્તા ગુણ્યા ભાગફળ વત્તા શેષ, બરાબર છે। તો આવી રીતે કંઈક સૂત્ર બનશે। હવે જો આ તો આપણે અંકો માટે કર્યું, એવું જ બહુપદી માટે છે। જ્યારે અંકો માટે એટલે કે ભાગાકાર કોઈ સંખ્યા માટે કરવામાં આવે ત્યારે એના માટેની શરત છે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ ભાજક, 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ શેષ લેસ ધેન ભાજક, આવી કંઈક શરત છે, બરાબર છે। તો આવી એક શરત છે, આનું પાલન કરવું જોઈએ, એટલે કે શેષ ક્યારે ભાજક કરતાં મોટી થાય નહીં, અને જો મોટી થાય તો આગળ ભાગ ચાલે, બરાબર છે। તો એ વસ્તુ અહીંયા વાત છે। તો એવું ને એવું જ આપણે બહુપદી માટે પણ અહીં સમજવાનું છે। ધ્યાનથી જોજો કે પૂર્ણાંકની જેમ બહુપદી માટે જો કોઈ, જેમ આગળ જે વાત કરી ને આપણે ભાજ્ય ને ભાજક, એ પૂર્ણાંક માટે, એટલે પૂર્ણાંકની જેમ બહુપદી માટે જો કોઈ બહુપદી p of x ને શૂન્યેતર બહુપદી g of x વડે ભાગવામાં આવે તો p of x બરાબર g of x into q of x plus r of x। આ q એટલે શું કહેવાય, જો આ p of x એટલે શું થાય ભાજ્ય, આ g of x એટલે ભાજક, આ q of x એટલે ભાગફળ, અને પ્લસ r of x એટલે શેષ। કેમ આ q અને r તમને ખબર પડી તેનું સમજાવી દઉં। q એટલે કોશન્ટ શબ્દ, જે એના માટે આપણે ભાગફળને ઇંગ્લિશમાં કહીએ છીએ કોશન્ટ, અને r એટલે શેષ, એટલે આપણે આના પરથી ખ્યાલ આવે, બરાબર છે। અને આ બે બહુપદી છે કે જેને આ બહુપદીને આ બહુપદી વડે ભાગવામાં આવે છે। એટલે જો p of x બરાબર ભાજ્ય બહુપદી, p of x બરાબર ભાજ્ય બહુપદી, g of x બરાબર ભાજક બહુપદી, q of x બરાબર ભાગફળ બહુપદી તથા r of x બરાબર શેષ બહુપદી। અર્થાત ભાજ્ય, જો આને લખવું હોય તો આગળ જેમ લખ્યું એમ, એ પૂર્ણાંકો માટે, તો બહુપદી માટે જો ભાજ્ય બહુપદી બરાબર ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી વત્તા શેષ બહુપદી, બરાબર છે। અને અહીંયા એક શરત એવી છે કે જે શેષ બહુપદીની ઘાત
એ ભાજક બહુપદીની ઘાત કરતાં ઓછી જ હોય અથવા તો શેષ બહુપદી શૂન્ય હોય. બરાબર છે. આ જે શેષ બહુપદીની ઘાત, ધ્યાનથી સાંભળજો, અહીંયા શેષ બહુપદીની ઘાત છે. એ જે ઘાત છે એ ભાજક બહુપદીની ઘાત કરતાં ક્યારેય મોટી થાય નહીં, અને જો થાય તો આગળ ભાગ ચાલે. બરાબર છે. એ જ્યારે તમે દાખલા ગણશો ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. બરાબર. શેષ બહુપદીની ઘાત ભાજક બહુપદીની ઘાત કરતાં ક્યારે પણ મોટી થાય નહીં. બરાબર છે. અથવા તો શૂન્ય થાય. હવે એના આધારે આપણે એક શેષ પ્રમેય, આ પ્રમેય મોસ્ટ આઈએમપી છે, આ ભણવો છે આપણે. શેષ પ્રમેય કોને કહેવાય? તો એનું એક વિધાન છે કે જો બહુપદી p ઓફ x ની ઘાત 1 કે 1 કરતાં વધારે, શું કહે છે? જો બહુપદી p ઓફ x ની ઘાત 1 હોય અથવા તો 1 કરતાં વધારે હોય અને તેને સુરેખ બહુપદી x માઇનસ a, સુરેખ બહુપદી એટલે કે જે બહુપદીની ઘાત 1 હોય એવું આપણે જોઈ ગયા છે. સુરેખ બહુપદી x માઇનસ a, જો આની ઘાત 1 જ છે, ઓકે, તો x માઇનસ a વડે ભાગવામાં આવે. હવે આ a એટલે શું? તે કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે. બરાબર છે. એ કોઈ પણ સંખ્યા હોઈ શકે, 1 2 3 4 10 15 20 -1 -2 0 કોઈ પણ હોઈ શકે. તો x માઇનસ a વડે ભાગવામાં આવે તો શેષ p ઓફ a મળે છે. p ઓફ a એટલે કે આ જે a છે એ જ તમે જો બહુપદીમાં મૂકી દો તો તમને શેષ ડાયરેક્ટલી મળી જાય. તમારે આખો ભાગાકાર કરવાની જરૂર ના પડે. એટલે શું કહે છે કે માની લો તમને કોઈ બહુપદી આપી હોય અને એ બહુપદીને કોઈ સુરેખ બહુપદી વડે ભાગવાનું છે, એમાં x માઇનસ 1 આપ્યું છે, તો 1 એટલે શું કહેવાય? તો a એટલે 1 થઈ ગયું. બરાબર છે. તો એક જો બહુપદીમાં તમે આગળ જેમ કિંમતો શોધી એમ જો અહીંયા તમે x બરાબર 1 લઈ લો તો તમને ડાયરેક્ટ જે કિંમત મળે એ શેષ જ હોય. એ તમારે આગળ શોધવાની જરૂર પડે નહીં, ભાગાકાર કરવાની જરૂર ના પડે. જો તમને 2 માર્ક્સમાં પૂછ્યું હોય તો. બાકી જો વધારે માર્ક્સમાં પૂછ્યું હોય તો પછી આખો ભાગાકાર કરવો પડે. એ આપણે જોઈશું આગળ દાખલામાં. બરાબર છે. તો આ થયું શેષ પ્રમેયનું વિધાન. ફરી એકવાર, જો બહુપદી p ઓફ x ની ઘાત 1 કે 1 કરતાં વધારે હોય અને તેને સુરેખ બહુપદી x માઇનસ a વડે ભાગવામાં આવે તો શેષ p ઓફ a મળે કે જ્યાં a વાસ્તવિક સંખ્યા છે. હવે સાબિત કેવી રીતે કરવું છે તો ધ્યાનથી જોઈએ. ધારો કે કોઈ બહુપદી p ઓફ x ની ઘાત 1 કાં તો 1 કરતાં વધારે છે, કાં તો 1 છે, કાં તો 1 કરતાં વધારે છે. વળી ધારો કે ભાજ્ય p ઓફ x ને x માઇનસ a વડે ભાગવામાં આવે તો ભાગફળ કોઈ q ઓફ x મળશે, કોઈ ભાગફળ મળશે. તેને આપણે નામ આપી દીધું q ઓફ x મળે અને શેષ r ઓફ x મળે છે. બરાબર છે. એટલે આગળ આપણે લખવું હોય, જો ભાગફળ q ઓફ x શેષ r ઓફ x, તો આપણે એને લખવું હોય તો આપણે લખી શકીએ ભાજ્ય બહુપદી બરાબર ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી વત્તા શેષ બહુપદી. તો એના બરાબર લખવું હોય તો જો p ઓફ x એ આપણે લઈ લીધું છે, p ઓફ x એને કોના વડે ભાગવાની છે તો g ઓફ x. g ઓફ x બરાબર આપણે શું લીધું છે? x માઇનસ a. તો x માઇનસ a ઇન્ટુ ભાગફળ શું મળ્યું? q ઓફ x વત્તા r ઓફ x. હવે જો ભાજક x માઇનસ a ની ઘાત 1 છે, તેથી શેષ r ઓફ x ની ઘાત લેસ ધેન ભાજક x માઇનસ a ની ઘાત, એટલે કે r ઓફ x ની ઘાત આગળ આપણે વાત કરી એમ અહીંયા જે વાત કરી કે શેષ બહુપદીની ઘાત એ ભાજક બહુપદીની ઘાત કરતાં ઓછી હોય, હંમેશા ઓછી હોય. તો અહીંયા ભાજક બહુપદીની ઘાત કેટલી છે? 1. તો પછી શેષ બહુપદીની ઘાત એના કરતાં ઓછી, 1 થી ઓછી કેટલા થાય? 0. તો જો r ઓફ x ની ઘાત લેસ ધેન ભાજક x માઇનસ a ની ઘાત, એટલે કે r ઓફ x ની ઘાત 0. બરાબર છે. એટલે કે r ઓફ x એ શૂન્યતર અચળ અથવા તો r ઓફ x બરાબર 0. શૂન્યતર અચળ એટલે કે કોઈ શૂન્ય સિવાયની સંખ્યા હોય અથવા તો શૂન્ય હોય. અહીંયા બેની વાત કરવી હતી. બરાબર છે. તેથી x ની તમામ કિંમતો માટે r ઓફ x બરાબર આ લખાય. કેમ કે તે અચળ પદ છે. અચળ એટલે કે કોઈ સંખ્યા આપે છે. તો p ઓફ x બરાબર x માઇનસ a ઇન્ટુ q ઓફ x પ્લસ r ઓફ x, સોરી r. p ઓફ હવે આપણે r ઓફ x બરાબર r લખ્યું તો આ સૂત્રમાં આપણે r ઓફ x બરાબર r લખી દઈએ તો શું થાય? p ઓફ x બરાબર x માઇનસ a ઇન્ટુ q ઓફ x પ્લસ r. બરાબર છે. હવે જુઓ આગળ, આ નિત્યસમમાં આપણે x બરાબર a લેતા, હવે x બરાબર કેટલા લીધા? a. તો જો અહીંયા x બરાબર a કેવી રીતે લીધા? તો x માઇનસ a બરાબર 0 લઈએ તો x બરાબર a થાય. હવે શું થશે તો જોઈએ. તો x બરાબર a લઈએ
તો જ્યાં એક્સ દેખાય ત્યાં આપણે કેટલા લખી દઈશું એ. તો જો પી ઓફ એ જો એક્સ હશે ત્યાં શું કરીશું એ લખી દઈશું. પી ઓફ એ બરાબર એક્સ માઇનસ એ આગળ હતું તો અહીંયા એ માઇનસ એ થઈ જાય ઇન્ટુ ક્યુ ઓફ એ પ્લસ આર. એ માઇનસ એ એટલે 0 0 ગુણા ક્યુ ઓફ એ એટલે 0 0 વત્તા આર એટલે આર એટલે પી ઓફ એ બરાબર આર. એટલે આપણને શેષ મળી જુઓ તો આપણે જ્યારે એની કિંમત જ્યારે બહુપદીમાં મૂકીએ છીએ તો આપણને શેષ મળે છે. પી ઓફ એ શેષ મળે છે એટલે કે પી ઓફ એ બીજું કશું જ નહીં પણ શેષ આપે છે. તેથી શેષ આર એ પી ઓફ એ થાય એટલે આર એ બીજું કશું જ નહીં પણ શેષ પી ઓફ એ જ છે. તેથી એટલે જો આપણું પી ઓફ શેષ પી ઓફ એ મળે અને એ આપણને અહીંયા મળે છે. બરાબર છે. હવે આપણે વાત કરી છે સ્વાધ્યાય 2.3ની. તો બહુપદી x³ + 3x² + 3x + 1 ના નીચેના ભાજક વડે ભાગાકાર કરી અને શેષ શોધો. હવે એ ધ્યાનથી જોજો તમે. કેમ કે બહુપદી તો એક જ છે કે જેને આપણે ભાગવી છે પણ એટલે કે ભાજ્ય બહુપદી તો એક જ છે પણ જે ભાજક બહુપદીઓ છે એ દરેક દાખલામાં અલગ અલગ આપી છે. એટલે કે આ તો ફિક્સ જ છે કે આ અંદરની સાઈડ હશે જે આપણે ભાગાકાર કરીએ છીએ આ રીતે. તો અંદરનો જે ભાજક છે એ આપી દીધો છે x³ + 3x² + 3x + 1 એ બહુપદી આપી દીધું છે. પણ આ જે ભાજક બહુપદી છે એ x + 1 x - 1/2 x + 5 5 + 2x આવી રીતે આપેલી છે. તો એની અહીંયા વાત કરવી છે. તો ચલો આ બહુપદી આપણે વડે ભાગીએ તો કેટલો મળે છે જવાબ અને કેવી રીતે આવે છે. તો ધ્યાનથી જોજો. શું કરવાનું પહેલાં તો જ્યારે આપણે આવી રીતે બહુપદી લખતા હોય ત્યારે અંદરની બહુપદી એ પ્રમાણિત સ્વરૂપમાં છે કે કેમ એ નક્કી કરી લેવું. કે જો x³ x² x x0 તો જો પ્રમાણિત સ્વરૂપમાં છે એટલે કે ઉતરતા ક્રમમાં છે ઘાતોના હા છે. એ જ રીતે અહીંયા પણ ચેક કરી લો. પહેલાં x ની 1 ઘાત પછી x ની 0 ઘાત એટલે 1 0 તો ઉતરતા ક્રમમાં છે એટલે કે પ્રમાણિત સ્વરૂપમાં છે. ઓકે તો બંને ડન. હવે ભાગાકાર કરવાનો પ્રયત્ન કરવાનો. તો કેવી રીતે? તો સૌ પ્રથમ બહુપદીનો પહેલો પદ લો. બહુપદીનું પહેલું પદ કયું છે? x3. ઓકે. અને ભાજક એટલે બહુપદી એટલે આપણે જે ભાજ્ય બહુપદી છે એની વાત તેનો x3 અને પછી ભાજક બહુપદીનું પહેલું પદ લેવાનું. શું છે? x. એને આ બહુપદી વડે ભાગી કાઢો તો શું જવાબ આવે? આ x ની 3 ઘાત એટલે x ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા x ભાગ્યા x. તો આ જે છે તો આ x કેન્સલ આ એક કેન્સલ તો કેટલા રહ્યા? x ગુણ્યા x. તો x ગુણ્યા x એટલે x². બરાબર છે. તો x² વડે પહેલાં ભાગવાનું શરૂ કરવાનું. તો જો x². ખ્યાલ આવે છે? હવે શું કરવાનું? આ બંનેનો ગુણાકાર કરીને એ પદો અહીંયા મૂકવાનું શરૂ કરવાનું. તો જો x + 1 અને x². કેમ કે આપણે જાણીએ છીએ કે ભાજક બહુપદીની ઘાત ક્યારેય પણ શેષ કરતાં મોટી થવી જોઈએ. શેષ કરતાં મોટી થશે નહીં. ખ્યાલ છે ને? એવું આપણે જોયું હતું. હવે જોઈએ તો x² ગુણ્યા x x³ વત્તા x² ગુણ્યા 1 x² ગુણ્યા 1 તો x². હવે શું કરવાની? બાદબાકીમાં કેવું હોય? સરવાળો હોય એનો બાદબાકી થઈ જાય, બાદબાકી હોય એનો સરવાળો થઈ જાય. તો જો આ સરવાળો છે તો બાદબાકી, આ સરવાળો છે તેનું માઇનસ, સરવાળાનું માઇનસ માઇનસનું પ્લસ થઈ જાય. આટલું ધ્યાન રાખવાનું. તો બાદબાકી કરીએ તો પ્લસનું માઇનસ પ્લસનું માઇનસ. હવે બાદબાકી કરીએ તો x³ ઓછા x³ કેન્સલ 0. 3x². હવે પ્લસને ધ્યાનમાં નહીં લેવાનું, માઇનસને ધ્યાનમાં લેવાનું. 3x² ઓછા x². તો 3x² માંથી x² જતા રહે એટલે કે 3 માંથી 1 જાય 2x² અને બાકીનું પદ નીચે ઉતાર દો વત્તા 3x વત્તા 1. આટલે સુધી બરાબર? ઓકે. હવે આગળ જઈએ. ફરી જે આગળ પ્રોસેસ કરી એની જ પ્રોસેસ કરવાની કે પ્રથમ પદ લો ભાજ્ય બહુપદીનું. શું છે? 2x². પછી પ્રથમ પદ લો ભાજક બહુપદીનું. કેટલું છે? x.
એના વડે ભાગી કાઢો એક્સ વડે. ઓકે, તો એક્સ કેન્સલ, એક બે ઘાતમાંથી એક કેન્સલ, તો વધી કેટલી? એક જ ઘાત. એટલે જવાબ કેટલો રહ્યો? 2x કેવા મળ્યા? પ્લસ મળ્યા. એટલે શું કરશું અહીંયા જુઓ, તો 2x મળી ગયા. એ 2x વડે આગળ ભાગ ચાલીશું, તો 2x પ્લસ 2x. તો 2x વડે હવે અહીંયા ગુણો અને એ પદ અહીંયા મૂકી દેવાનું. તો 2x ગુણ્યા x, તો 2x ઇન્ટુ x, તો 2x સ્ક્વેર પ્લસ 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 2x ગુણ્યા 1 2x, બરાબર છે. હવે બાદબાકી કરવાની, તો આ છે પ્લસ તો થઈ જશે માઇનસ, આ છે પ્લસ તો આ થઈ જશે માઇનસ. બાદબાકી કરીએ, 2x સ્ક્વેરમાંથી 2x સ્ક્વેર જાય તો 0, 3xમાંથી 2x જાય તો 1 જ x, અને આ પ્લસ નીચે પ્લસ 1 નીચે ઉતારે તો પ્લસ 1, તો શું મળ્યું? x પ્લસ 1. હવે ધ્યાનથી જુઓ, શેષ બહુપદીની ઘાત આના કરતાં નાની થાય છે કે કેમ? જો નાની થતી હોય તો સ્ટોપ થઈ જવાનું, ના નાની થતી હોય તો આગળ ભાગ ચલાયા કરવાનો. તો ચેક કરીએ, તો આની ઘાત કેટલી છે? x, એટલે ભગાતું હોય તો આગળ જવાનું, ના ભગાય એટલે નહીં જવાનું, બરાબર છે. તો એનું પહેલું પદ x, આનું પહેલું પદ x, તો ભાગાકાર કરીએ તો કેટલા આવે છે? x ભાગ્યા x 1, બરાબર છે. તો હવે 1 વડે ભાગાકાર ચલાવવાનો, વત્તા 1 x વત્તા 1, સોરી x ગુણ્યા 1 x વત્તા 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 1 ગુણ્યા 1 1, બાદબાકી કરીએ, વત્તાનું ઓછા વત્તાનું ઓછા, x ઓછા x 0, 1 ઓછા 1 0, તો શેષ કેટલી આવી ગઈ? 0. ખ્યાલ આવી ગયો? તો આ રીતે આ ભાગાકાર થાય. એટલે અહીંયા શેષ કેટલી મળે છે? 0 મળે છે. જે અહીંયા આપણને પૂછ્યું છે કે બહુપદીનો ભાગાકાર ભાજક વડે ભાગાકાર કરો અને શેષ શોધો, તો શેષ અહીંયા મળી 0, બરાબર છે. એ જ રીતે બીજું છે x માઇનસ 1/2, x ઓછા 1/2 વડે ભાગાકાર કરવો છે. તો સેમ પ્રોસેસ, એવી જ પ્રોસેસ અહીંયા કરવાની, પણ જોઈએ કેવી રીતે. ખાલી સાદુરૂપ થોડું ધ્યાન આપવાનું છે. અને કેવી રીતે તો હું સમજાવું છું, અહીંયા ધ્યાનથી જોજો. કે x સ્ક્વેર છે, પહેલાં તો જોવાનું પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં. તો 3 2 1 0, ઓકે ડન. 1 0, ઓકે ડન, એટલે પ્રમાણિત સ્વરૂપમાં છે. હવે આગળ જઈએ તો શું કરવાનું? પ્રથમ બંનેના પદ લેવાના. અહીંયા શું છે? x ક્યુબ, અહીંયા છે x, એ બંનેનો ભાગાકાર કરવાનો. તો x ક્યુબમાંથી x ને ભાગીએ તો કેટલા થાય? x સ્ક્વેર, એટલા વડે ભાગાકાર થવો જોઈએ. તો x સ્ક્વેર વડે ભાગાકાર કરીએ તો x સ્ક્વેર ગુણ્યા x, તો x નો ઘન, વત્તા ઓછા ઓછા x સ્ક્વેર ગુણ્યા 1/2, તો 1/2 ગુણ્યા x સ્ક્વેર, બરાબર છે. હવે બાદબાકી, વત્તાનું ઓછા ઓછાનું વત્તા, બાદબાકી કરીએ, x ઘનમાંથી x ઘન જાય 0. હવે અહીંયા જોજો, આ શું છે? 3x સ્ક્વેર વત્તા 1/2 x સ્ક્વેર. તો અહીંયા શું થઈ ગયું? જુઓ, 3x સ્ક્વેર વત્તા 1/2 x સ્ક્વેર. તો હવે આનું સાદુરૂપ આપીએ તો જો ચોકડી ગુણાકાર થાય, બંનેના છેદમાં 2 લઈ લેવાય. તો 2 લઈ લઈએ તો શું થાય? આના ગુણાકાર થાય એટલે 3 દુ 6, 6x સ્ક્વેર વત્તા 1x સ્ક્વેર, એટલે કે x સ્ક્વેર. હવે જો 6 અને આ 1, 6x સ્ક્વેર વત્તા આ 1x સ્ક્વેર, કેટલા થઈ જાય? 7x સ્ક્વેર ભાગ્યા 2, એટલે કેટલો જવાબ આવશે? 7x સ્ક્વેર, 7/2 x સ્ક્વેર. તો જો આવી ગયું 7/2 x સ્ક્વેર. હવે બાકીનું પદ નીચે ઉતારી લો, તો શું છે? 7/2 x સ્ક્વેર વત્તા 3x વત્તા 1, ઓકે. હવે જેમ આગળ પ્રોસેસ કરી એવી જ પ્રથમ બંનેનો જો ઘાત એવી મોટી થાય છે, ભાજક બહુપદી કરતાં શેષની ઘાત કેવી છે? મોટી છે, એટલે આગળ ભાગ ચાલશે. જ્યાં સુધી અહીંયા x કરતાં ઓછી ઘાત ના આવે, ભાજકની ઘાત હંમેશા શેષની ઘાત કરતાં વધારે જ હોય, બરાબર છે. તો શેષની ઘાત હજુ નાની થઈ નથી, એટલે આગળ ભાગ ચાલશે. તો શું કરવાનું? બંનેનું પ્રથમ પદ લેવાનું, એના વડે બંનેનો ભાગાકાર કરો. તો 7/2 x સ્ક્વેર એનું પ્રથમ પદ છે, અને એનું પ્રથમ પદ શું છે? x. તો x વડે ભાગી કરે તો આ x કેન્સલ, 2માંથી 1 x જતો રહે, એટલે કેટલા વધ્યા? 7/2 x વધે, તો કેટલો વધ્યો? 7/2 x, એટલા વડે ભાગાકાર કરવાનો.
તો 7/2 ઇન્ટુ એક્સ. તો જુઓ હવે આ બંનેનો ગુણાકાર અને અહીંયા એ પદ આવશે 7/x ગુણ્યા એક્સ. તો 7/2 ગુણ્યા એક્સ તો એક્સ સ્ક્વેર વત્તા ઓછા 7/x ગુણ્યા 1/2. તો છે ઉપર 7 ગુણ્યા 1 અંશનો અંશ સાથે ગુણાકાર 7 ગુણ્યા 1 તો 7 છેદનો છેદ સાથે ગુણાકાર 2 ગુણ્યા 2 4 તો 7/4 એક્સનો એક જોડે ગુણાકાર તો એક્સનો એમનો એમ. હવે વત્તાનું ઓછાનું વત્તા બરાબર છે. હવે બાદબાકી કરીએ તો 7/2x² ઓછા 7/2x². આ તો 0. હવે આ શું છે 3x વત્તા 7/4x. હવે ઓછાની ધ્યાનમાં લેવાનું વત્તા ધ્યાનમાં લેવાનું. તો 7/4x તો કેટલા થાય તો સાદરૂપ આપીએ 3x વત્તા 7/4x. સાદરૂપ આપીએ તો ફરી ચોકડી ગુણાકાર આની સાથે છેદમાં 4 4 તરી 12x વત્તા 7x. 12 ને 7 કેટલા થાય તો 19/4 અને આ x સામાન્ય લઈ લઈએ તો x અહીંયા આવી જાય તો 19/4 ગુણ્યા x. તો કેટલો જવાબ આવશે 19/4 વત્તા x. હવે આ વત્તા x ને નીચે ઉતારો વત્તા 1. હવે ફરી પ્રોસેસ હવે ચેક કરો ભાજક અને શેષની ઘાત સરખી થાય છે કે નાની થાય છે. તો શેષની ઘાત નાની થવી જોઈએ. ભાજક કરતાં શેષની ઘાત હંમેશા નાની હોય. તો શું શેષની ઘાત નાની થાય છે તો ના, બંનેની ઘાત સમાન થાય છે એટલે ભાગ આગળ ચાલશે. તો આગળ ભાગ ચલાવીએ તો જો બંનેના પ્રથમ પદનો ભાગાકાર કરીએ તો 19/4 ગુણ્યા x ભાગ્યા x. તો x કેન્સલ વધે કેટલા 19/4. તો 19/4 વડે હવે ભાગ ચાલશે તો જો 19/4 વત્તા 19/4. હવે 19/4 ગુણ્યા x માઇનસ 1/2. તો જો 19/4 ગુણ્યા 1 તો 19/4 ગુણ્યા x થઈ ગયું વત્તા ઓછા 19/4 ગુણ્યા 1/2. તો અંશનો અંશ સાથે ગુણાકાર 1 ગુણ્યા 19 તો 19 છેદનો છેદ સાથે ગુણાકાર 2 ચોક 8 તો 19/8 વત્તાનું ઓછાનું વત્તા બાદબાકી કરીએ તો 19/4x ઓછા 19/4x 0 1 વત્તા 19/8. હવે માઇનસને ધ્યાનમાં નહીં લેવાનું પ્લસને ધ્યાનમાં લેવાનું. તો 1 વત્તા 19/8. સાદરૂપ આપીએ 1 વત્તા 19/8. તો ચોકડી ગુણાકાર થાય આની સાથે તો આખાના છેદમાં 8 8 એકા 8 વત્તા 19 19 વત્તા 8 કેટલા થાય તો 19 વત્તા 8 થાય 27/8. તો જવાબ કેટલો આવ્યો શેષ કેટલી મળી 27/8. તો ધ્યાનથી જુઓ અહીંયા શેષ મળી 27/8 એટલે શેષ કેટલી મળી 27/8. ભાગફળ કેટલો મળ્યો x² વત્તા 7/2x વત્તા 19/4. એ જ રીતે હવે ત્રીજું છે x વડે ભાગાકાર કરવો છે. તો જુઓ x તો એમને મજા આવશે કેમ કે એક જ પદ છે અહીંયા પ્રમાણિત સ્વરૂપમાં જ છે. હવે આગળ ભાગ ચલાવીએ શું કરશું પહેલા પદ સાથેનો ભાગાકાર કરીએ તો ભાગાકાર કરતા જઈએ તો આપણને મળશે x³ ભાગ્યા x. તો કેટલો થાય x². તો x² વડે ભાગ ચલાવીએ તો કેટલું થશે તો આ x² વડે ભાગ ચાલશે તો x² ગુણ્યા x તો x નો ઘન. હવે બાદબાકી કરવાનું તો આ વત્તા આવે તો વત્તાનું શું થઈ જાય ઓછા. તો આ બરાબર છે. તો આ સિમ્પલ એવો ભાગાકાર છે બરાબર છે. એ તમને હોમવર્કમાં આપું છું બરાબર છે. અને ક્યાં સુધી કરવાનું કે જ્યાં સુધી ભાજકની ઘાત મોટી ના થઈ જાય કોના કરતાં શેષ કરતાં બરાબર છે ત્યાં સુધી આ ભાગ ચલાયા કરવાનું. આગળ જોઈએ x + π વડે ભાગાકાર કરવો છે બહુપદીનો. તો આ જોઈએ આપણે. તો જો ભાગાકાર કરીએ તો x³ આ તો પ્રમાણિત સ્વરૂપમાં છે અને આ પણ પ્રમાણિત સ્વરૂપમાં છે. ભાગાકાર કરીએ તો શું કરશું બંનેનો પ્રથમ પદનો ભાગાકાર. તો ભાગાકાર કરી x નો ઘન ભાગ્યા x તો x². આગળ પણ જોયું છે આપણે તો x² ગુણ્યા x તો x નો ઘન. તો
બરાબર છે, વત્તા 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 એક્સ સ્ક્વેર ગુણ્યા પાય તો પાય એક્સ સ્ક્વેર. હવે બાદ બાકી વત્તાનું ઓછા બાદ બાકી કરીએ તો એક્સનો ઘન જાય 0. 3x સ્ક્વેર ઓછા પાય એક્સ સ્ક્વેર તો શું થાય? તો ધ્યાનથી જુઓ, 3x સ્ક્વેર તો આને આ રીતે લખી શકીએ 3x સ્ક્વેર ઓછા પાય એક્સ સ્ક્વેર. બરાબર છે. હવે બંનેમાં સરખું શું છે? તો એક્સ સ્ક્વેર. તો એક્સ સ્ક્વેરને આપણે સામાન્ય કાઢી લઈએ તો અંદર શું વધે? 3 ઓછા પાય અને આપણે સામાન્ય શું કાઢી લીધું? એક્સ સ્ક્વેર. તો આવું રહેશે 3 ઓછા પાય એક્સ સ્ક્વેર. તો જો 3 ઓછા પાય એક્સ સ્ક્વેર, બાકીના પદને નીચે ઉતારી લો તો 3x વત્તા 1. બરાબર છે. તો હવે જો હવે ફરી ચેક કરો, ઘાત ભાજક કરતાં મોટી થઈ કે નહીં? ભાજક કરતાં નાની થઈ કે નહીં? તો ભાજક કરતાં નાની હજુ થઈ નથી, કેમ કે અહીંયા 2 ઘાત છે, અહીંયા 1 ઘાત છે. તો આગળ હજુ ભાગ ચાલશે. તો ભાગ ચલાય તો શું કરવાનું? બંનેના પ્રથમ પદનો ભાગાકાર. તો અહીંયા પ્રથમ પદ શું છે? 3 - પાય ગુણ્યા એક્સ સ્ક્વેર અને અહીંયા પ્રથમ પદ છે એક્સ. તો એક્સનો ભાગાકાર કરીએ તો એક્સ તો કેટલા વધ્યા? 3 - પાય એક્સ. બરાબર છે. તો જો 3 - પાય ગુણ્યા એક્સ, તો 3 - પાય ગુણ્યા એક્સ વડે ગુણાકાર કરીને અહીંયા પદો મૂકવાના. તો 3 - પાય ગુણ્યા એક્સ તો 3 - પાય એક્સ સ્ક્વેર વત્તા 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 3 - પાય ગુણ્યા એક્સ ગુણ્યા પાય તો 3 - પાય ગુણ્યા એક્સ. બરાબર છે. તો આવું પદ આપણાને મળશે. હવે એક્સ સ્ક્વેરનો એક્સ સ્ક્વેર જ સાથે થાય, એક્સનો એક્સ સાથે થાય. બરાબર છે. સરવાળો બાદબાકી જે પણ થતો હોય. તો આગળ જોઈએ. હવે આ પ્લસ છે તેનું માઇનસ, આ પ્લસ છે એનું પણ માઇનસ, બાદબાકી કરીએ આગળ. 3 - પાય એક્સ સ્ક્વેર ઓછા 3 - પાય એક્સ સ્ક્વેર 0. 3x ઓછા 3 - પાય ગુણ્યા એક્સ. તો અહીંયા બંનેમાંથી સામાન્ય નીકળતું હોય એવું પદ કયું છે? તો એક્સ છે. કયું છે? એક્સ. બરાબર છે. તો આને આગળ લખવું હોય તો આ રીતે લખી શકીએ. જો પહેલાં તો આમનું વિસ્તરણ કરી દઈએ તો શું થશે? 3x ઓછા, તો વિસ્તરણ કરીએ તો પાય અંદર ગુણાય તો 3 પાય ઓછા પાય સ્ક્વેર આ એક્સ. બધે એક્સ આ રીતે થશે. સાદરૂપ આપીએ તો બધામાં અહીં એક્સ સામાન્ય નીકળી જાય તો અંદર શું રહેશે? 3 ઓછા 3 પાય ઓછા પાય સ્ક્વેર. બરાબર છે. બધામાંથી બહાર કાઢી નાખીએ એક્સ વાય એક્સ. તો જો આવું કંઈ મળ્યું 3 ઓછા 3 પાય ઓછા 3 પાય સ્ક્વેર ગુણ્યા એક્સ. તો જો આવી ગયું. બરાબર છે. હવે આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાની જરૂર નથી. બરાબર છે. તો જો 3 ઓછા 3 પાય વત્તા પાય સ્ક્વેર એક્સ વત્તા 1. હવે જે આ 1 છે એને નીચે ઉતારીએ. બરાબર છે. હવે ફરી એક્સની ભાજક અને શેષની ઘાત સરખી થાય કે ઓછી થઈ કે વધી ગઈ? તો સરખી થાય છે. બરાબર છે. એટલે સરખી થાય છે એટલે હજુ પણ ભાગ આગળ ચાલશે. તો આગળ ભાગ ચલાવીએ. તો ભાગ ચલાવીએ તો બંનેના પ્રથમ પદનો ભાગાકાર તો એક્સનો એક્સ ભાગ્યા કરીએ તો કેટલા વધશે? 3 ઓછા 3 પાય વત્તા પાય સ્ક્વેર. તો એટલા વડે આગળ ભાગ ચાલશે. બરાબર છે. તો વત્તા 3 ઓછા 3 પાય વત્તા પાય સ્ક્વેર. હવે આનો નાનો ગુણાકાર તો આ 3 ઓછા 3 પાય વત્તા પાય સ્ક્વેર ગુણ્યા એક્સ. તો આ થઈ ગયું વત્તા 3 પાય ઓછા 3 પાય 3 ઓછા 3 પાય વત્તા પાય સ્ક્વેર ગુણ્યા પાય. તો આ ગુણ્યા પાય. સરવાળો અહીં પ્લસ છે તો અહીં માઇનસ, અહીં પ્લસ છે તો અહીં માઇનસ, બાદ બાકી કરે તો આ તો 0. હવે 1 ઓછા 3 ઓછા 3 પાય વત્તા પાય સ્ક્વેર ગુણ્યા પાય. તો આનું સાદરૂપ આપીએ તો આ એક એમનો એમ, આ પાય અંદર ગુણી કાઢીએ તો ઓછા વત્તા આ ઓછા અને તો શું થઈ જશે? આ ઓછા અને આ વત્તા તો ઓછા વત્તા ઓછા ઓછા તો 3 પાય ઓછા ઓછા વત્તા તો વત્તા 3 પાય સ્ક્વેર કેમ કે આ પાય અંદર ગુણાયું. પછી ઓછા વત્તા ઓછા પાય સ્ક્વેર ગુણ્યા પાય તો પાયનો ઘન. બરાબર છે. તો 1 - 3 પાય પ્લસ 3 પાય સ્ક્વેર માઇનસ પાય ક્યુબ. બરાબર છે. એટલે શેષ શું મળી? તો આને પ્રમાણિત સ્વરૂપમાં લખો તો માઇનસ પાયનો ઘન વત્તા 3 પાય સ્ક્વેર વત્તા 3 ઓછા 3 પાય વત્તા 1. બરાબર છે. બહુ સિમ્પલ દાખલો છે. ફરી એકવાર જોઈ લેજો તો ધ્યાનથી ખ્યાલ આવી જશે. હવે એવી જ રીતે
પાંચમા નંબરનો દાખલો કે 5 + 2x ને આપણે કે આ બહુપદી વડે આ બહુપદીને ભાગવું છે. તો જો તો ભાગાકાર કરીએ તો પહેલા પ્રમાણિત સ્વરૂપમાં તો છે જ. હવે એમને ભાગાકાર કરવા માટે શું કરવું પડશે? પ્રથમ પદનો ભાગાકાર, એ ભાગાકારમાં જે જવાબ આવે એના વડે આગળ ભાગ ચલાવવાનો. તો પ્રથમ પદ શું છે? x નો ઘન. એને કોના વડે ભાગવાનું? અહીં 2x વડે. તો કેટલો જવાબ આવે છે? તો આ x માંથી 2 જતા રહે તો કેટલા થઈએ? તો x² ભાગ્યા 2 એટલે કે x² ભાગ્યા 2 અથવા તો 1/2 x². તો આવી ગયું 1/2 x². હવે આનો ભાગ ચલાવવાનો આગળ. તો જોઈએ 1/2 ગુણ્યા x² તો આ કેટલો થઈ જાય? x નો ઘન 1/2 x² વત્તા 1/2 x² ગુણ્યા 5 તો 5/2 x². વત્તાનું ઓછા બાદ બાકી કરે તો આ 0 3x² ઓછા 5/2 x². તો જો એનું પણ સાદુરૂપ આપવાનું 3x² ઓછા 5/2 x². તો હવે બાદ બાકી આનો ચોકડી ગુણાકાર થાય 3 દુ 6x² ઓછા 5x² ભાગ્યા 2. તો 6 માંથી 5 જાત કેટલા થાય? 1 x² એટલે કે ભાગ્યા 2 એટલે 1/2 x². બરાબર છે? 1/2 x². બાકીના પદ નીચે ઉતાર લો 3x + 1. ફરી એવી જ રીતે પહેલા પદનો ભાગાકાર તો કેટલા રહેશે? 1/4x. બરાબર છે? 1/4x એના વડે ભાગ ગુણાકાર કરે તો 1/2 x² વત્તા 1/4x ગુણ્યા 5 તો 5/4x. બરાબર છે? આ બે 0 બાદ બાકી કરીએ તો આ વત્તાનું ઓછા તો આ બાદ બાકી કરીએ તો આ 0. હવે આ બંનેનું એવું જો ના ખ્યાલ આવે તો બંનેનું બાજુમાં અથવા તો રફ વર્ક કરીને સાદુરૂપ આપી દેવાનું કે જેથી આપણે એને ખ્યાલ રહે. તો 3x ઓછા 5/4x શું થશે? 7/4x. અને આ એક નીચે આવે. બરાબર છે? તો પ્રથમ પદનો ભાગાકાર કરીએ તો 7/4x ભાગ્યા 2x તો કેટલા થઈ ગયા? 7/8. 7/8 વડે ભાગીએ તો 7/4x વત્તા 7 × 35 35/8 વત્તાનું ઓછા બાદ બાકી કરીએ તો આ 0 1 ઓછા 35/8 તો કેટલા થઈ જાય? -27/8. તો શેષ કેટલી મળી? -27/8. આ જ રીતે ઉદાહરણ નંબર 7 છે. જો એને પણ આપણે ભાગાકાર કરવો છે આ રીતે. તો બહુપદી 3x² ઓછા 4x³ ઓછા 3x ઓછા 1 ને x - a વડે 1 વડે ભાગવામાં આવે તો શું શોધવું? ભાગવાનું કીધું છે. તો આપણે ભાગાકાર કરીએ તો x - a વડે ભાગીએ અને આ પ્રમાણિત સ્વરૂપમાં છે. તો પ્રથમ પદનો ભાગાકાર કરીએ તો 3x² ભાગ્યા x. તો 1x જતો રહે તો 3x³ એના વડે ભાગાકાર કરીએ તો 3x² ઓછા જો વત્તા ઓછા તો ઓછા 3x³ ગુણ્યા 1 3x³. સાદુરૂપ આપીએ વત્તાનું ઓછાનું વત્તા. બરાબર છે? અને પછી કેટલા થશે? તો આ 0 -4 માંથી 3 જતા રહે તો -x³ -3x -1. ફરી એ રીતે પ્રથમ પદનો ભાગાકાર તો આ રીતે કરીને આપણને શેષ મળશે 5. બરાબર છે? તો અહીંયા હવે ડાયરેક્ટ આપણે શેષ શોધવી હોય કે ભાઈ શેષ શોધવું એવું કીધું હોય ડાયરેક્ટ જ તો આપણે શું કરશું? જો અહીંયા માની લો અહીંયા જોવું છે. અહીંયા હવે મને એવું કહે છે કે ભાઈ આ બે પદો આપે છે નાના વડે ભાગાકાર કરીને શેષ ખાલી એમ જ તે કે શેષ શોધો. ભાગાકાર કર્યા વગર શેષ શોધો. તો શું કરીશું? તો પહેલાં તો આ જે ભાજક છે એના બરાબર હું લઈ લઈશ 0. એટલે કેટલા થશે? 2x + 5 = 0. તેનું શૂન્ય શું મળે આપણને? આ 5 આ સાઈડ જાય એટલે 2x = -5. તો કેટલા થયા? તો x બરાબર કેટલા થાય? -5/2. આ -5/2 આ બહુપદીનું શૂન્ય થઈ ગયું. હવે હું શું કરીશ? -x બરાબર શું મળ્યું? -5/2. એ 5/2 આ બહુપદીમાં મૂકી દઈશ આ જે છે. તો જુઓ તો p of -5/2 આખાનો ઘન. તો અહીંયા ચાલુ કરીએ તો x³ એટલે -5/3 5/2 આખાનો ઘન વત્તા 3 -5/2
આખાનો વર્ગ વત્તા 3 માઇનસ 5/2 વત્તા 1 આવું ક્યાંક મળશે. હવે એનું સાદરૂપ આપીએ આગળ તો -5નો ઘન તો 5 25 25 50 125 એટલે -125 ભાગ્યા 2નો ઘન એટલે 8 વત્તા આ 5 3 ગુણ્યા 3 પંચા જો 5નો વર્ગ 25 25/4 વત્તા 5 તરી 15 અને આ ઓછા થશે ઓછા 15/2 વત્તા 1 તો આવું કંઈક જે પદ મળે હવે એનું સાદરૂપ આપો એટલે ડાયરેક્ટ તમને -27/8 જ મળે. બરાબર છે. તો આ રીતે શેષ શોધાય. એને શેના પર આધાર રાખે? શેષ પ્રમેય પર. તો આગળ જોઈએ તો ઉદાહરણ 7ની વાત કરી તો આગળ જો ઉદાહરણ 7માં 3x/4 ઓછા 4x નો ઘન ઓછા 3x ઓછા 1 તો આનો અવયવ શું મળ્યું? x - 1 3x નો ઘન ઓછા x² ઓછા x ઓછા 4 વત્તા -5. તો અહીં શેષ -5 છે અને x - 1 નું શૂન્ય થાય. x - 1 નું શૂન્ય 1 છે તેથી p of x માં x બરાબર 1 ડાયરેક્ટ લઈ લેવાનું અને p of 1 બરાબર 3 જો કિંમત x બરાબર 1 મૂકી દીધું તો ડાયરેક્ટ -5 મળી ગયા કે જે આપણે શું હતું? શેષ. અને તે શેષમાં છે તો શેનો ઉપયોગ કર્યો કહેવાય? શેષ પ્રમેયનો. હવે પછીના આપણે દાખલા બીજા લેક્ચરમાં જોઈ લઈશું. ત્યાં સુધી અસ્તુ. જો કે જરૂર નહીં પડે બીજો લેક્ચર કરવાની, અત્યારે ને અત્યારે થઈ જશે. તો જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2માં પણ શેષ પ્રમેયની જ વાત કરી છે. જુઓ ધ્યાનથી. x નો ઘન ઓછા ax² વત્તા 6x માઇનસ a ને x માઇનસ a વડે ભાગતા મળતી શેષ શોધો. અહીં ભાગતા મળતી શેષ શોધો. અહીં ભાગાકાર કરવાની જરૂર નથી, અહીંયા ખાલી શેષ શોધવાની જ કીધી છે. તો જો અહીંયા ભાજ્ય બહુપદી કોણ છે? આ p of x. p of x ને આપણે લઈ લઈએ તો x નો ઘન ઓછા ax² વત્તા 6x ઓછા a છે. હવે એને ભાજક કોને વડે ભાગવું છે? x માઇનસ a. તો હું શું કરીશ? ભાજક બહુપદીનું શૂન્ય લઈ લઈશ. તો એનું શૂન્ય કેવી રીતે લેવાય? તો x માઇનસ a બરાબર મારે લઈ લેવાનો 0. તો x માઇનસ a બરાબર હું 0 લઉં તો મને મળે શું? x બરાબર a. કેમ કે માઇનસ a ના સાઈડ લઈ દઉં તો x બરાબર a. હવે x બરાબર a એ આ બહુપદી ભાજ્ય બહુપદીમાં મૂકવાનું. તો શેષ બરાબર p of a. કેમ કે જ્યાં આપણાને શું મળે છે? આગળ આપણે શેષ પ્રમેયમાં જોયું p of a બીજું કંઈ જ નહીં, શેષ જ આપે છે. તો શેષ બરાબર p of a બરાબર હવે એ બહુપદીમાં એ મૂકો તો a નો ઘન ઓછા a ગુણ્યા a નો વર્ગ વત્તા 6 ગુણ્યા a ઓછા a. તો જો a નો ઘન ઓછા a નો ઘન આ a નો વર્ગ ગુણ્યા a તો a નો ઘન વત્તા 6a ઓછા a. આ બે 0 વત્તા 6a ઓછા a તો 6a માંથી 1 જતો રહે તો 5a. તો શેષ બરાબર 5a. બરાબર છે. એ જ રીતે હવે આગળ જોઈએ અને આ જ રીતે એક ઉદાહરણ પણ છે. ઉદાહરણ નંબર 8 અને 9. ઉદાહરણ નંબર 8 અને 9 એ તમારે હોમવર્કમાં કરવાનું છે. બરાબર છે. હવે જુઓ ઉદાહરણ નંબર 10. બહુપદી q of t બરાબર 40q પ્લસ 40² માઇનસ t માઇનસ 1 એ 2t પ્લસ 1 ને ગુણિત છે કે નહીં તે ચકાસો. એટલે ગુણિત ક્યારે હોય? કે જ્યારે એનો અવયવ હોય. અવયવ ક્યારે હોય? કે જ્યારે શેષ શૂન્ય થાય. ખ્યાલ આવે છે? અવયવ ક્યારે હોય? કે જ્યારે શેષ શૂન્ય થાય. શેષ શૂન્ય થાય એનો મતલબ અવયવ છે. તો અહીંયા ગુણિત હશે તો શેષ શૂન્ય થશે. હવે શેષ શોધવા માટે આપણે શું કરશું? તો અવયવ પ્રમેયનો ઉપયોગ કરશું. એટલે શેષ પ્રમેયનો ઉપયોગ કરશું. તો તમે જોશો, તમે જાણો છો એમ કે જો q of t ને 2t પ્લસ 1 q of t એટલે શું? 840³ પ્લસ 40² માઇનસ t માઇનસ 1 ને 2t પ્લસ 1 વડે ભાગીએ અને શેષ 0 મળે તો q of t એ 2t પ્લસ 1 નો ગુણિત થશે. એટલે કે આ 2t પ્લસ 1 એ આનો અવયવ થશે. હવે તેથી 2t પ્લસ 1 બરાબર 0 લેતા તો આપણે t બરાબર જો આ પ્લસ 1 બરાબરની આ સાઈડ જાય તો માઇનસ, આ ગુણાકારમાં છે બરાબરની આ સાઈડ જાય તો ભાગાકારમાં, તો t બરાબર -1/2. તો એક વસ્તુ જ આપણે આમાં મૂકી દઈએ તો q of t એટલે શેષની જગ્યાએ આપણે શું કરશું? t બરાબર -1 મૂકી દઈશું. તો q of t એટલે કે q of -1/t બરાબર 4 × -1/2³ પ્લસ 4 -1/2² માઇનસ
1/2 -1 સાદરૂપ આપીએ તો જો 4 એટલે આ ઘન છે તો 12 ઓછા નીકળશે તો 4 ગુણ્યા હવે એકનો ઘન 1 બેનો ઘન 8 તો 4/8 4 ભાગ્યા એટલે 4 દુ 8 એટલે ભાગ્યા 2 ઓકે આ પ્લસ થઈ જશે બરાબર છે એકનો વર્ગ 1 બેનો વર્ગ 4 4 4 કેન્સલ કેટલા થઈ ગયા એક જ ઓછા ઓછા વત્તા 1/2 ઓછા 1 તો ઓછા 1 અને વત્તા 1 0 ઓછા 1/2 વત્તા 1/2 0 જવાબ કેટલો આવે 0 એટલે અહીંયા 0 મળે છે તેથી આ t2 2t + 1 એ આનો ગુણિત છે તો જો q of t એ 2t + 1 વડે ભાગતા મળતી શેષ 0 છે તેથી 2t + 1 એ બહુપદી q of t નો એક અવયવ છે એટલે કે q of t એ 2t + 1 ને 1 વડે ગુણિત છે બરાબર છે એટલે કે અવયવ છે તો આવું એવો જ પ્રશ્ન નંબર 3 છે જો ફરીવાર અહીં શું કહે છે 7 + 3x એ 3x³ + 7x નો અવયવ છે કે નહીં તે ચકાસો હવે ચકાસવાનું કીધું છે અવયવ છે કે નહીં અવયવ ક્યારે હોય એટલે કે ગુણિત ક્યારે હોય કે જ્યારે તેની શેષ શૂન્ય થઈ જાય જ્યારે તેની શેષ એના વડે ભાગીએ અને શેષ કેટલી મળે શૂન્ય મળે તો એવું અહીંયા પણ આપણે ચેક કરશું તો અહીંયા શું કરશું આપણી સુરેખ બહુપદી કોણ છે 7 + 3x અને પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો 3x + 7 તો જો એના બરાબર આપણે કેટલા લઈશું શૂન્ય તો જો ભાજ્ય p of x બરાબર 3x³ + 7x અને ભાજક g of x બરાબર 7 + 3x 7 + 3x બરાબર 0 લઈએ તો આ 7 આ સાઈડ જાય તો માઇનસ આ 3 ભાગાકારમાં જાય તો x બરાબર -7/3 મળે ઓકે હવે x બરાબર -7/3 એ આપણે આ બહુપદી p of x માં મૂકી દઈશું તો શેષ બરાબર p of -7/3 is equal to 3 into -7/3 whole cube plus 7 into -7/3 સાદરૂપ આપે 7 નો ઘન ભાગ્યા 3 નો ઘન બરાબર છે હવે જો 7 નો ઘન થાય 343 અહીંયા લખી દીધો છે 3 નો ઘન થાય 27 પણ 3 9 27 એટલે 3 કેન્સલ થાય એટલે 9 અહીંયા થઈ ગયા તો 343/9 ઓછા 47 સાદરૂપ આપીએ તો અહીંયા 3 વડે ગુણવાનું થાય બરાબર છે લસા લઈએ તો 9 આવે 9 અહીંયા કરવા હોય તો 3 વડે ગુણવું પડે તો 9 આખા લઈ લઈએ તો અહીંયા 3 વડે ગુણીએ તો 49 × 3 એટલે 143 તો ઓછા 343 ઓછા 147/9 સાદરૂપ આપીએ તો -490/9 સોરી 490/9 હવે આ 0 થતો નથી ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે આ તેનો અવયવ છે નહીં કોણ 7 + 3x એ 7 + 3x એ એનો અવયવ થતો નથી કેમ નથી થતો કેમ કે તેનું શૂન્ય મૂકતા ભાજ્ય બહુપદીમાં તો શેષ શૂન્ય મળતી નથી બરાબર છે તો જો આમ 3x³ + 7x ને 7 + 3x વડે ભાગતા શેષ શૂન્ય મળતી નથી આથી 7 + 3x એ 3x³ + 7x નો અવયવ નથી તો આજના વિડીયોને આટલે સુધી રાખીએ ત્યાં સુધી અસ્તુ પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળ અભ્યાસ કરશું